ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો વાત ચાલુ હતી આપણી ઇન્ડિયન પોલિટી વિશે. ઇન્ડિયન પોલિટીમાં આપણે બધા અધિનિયમોની વાત કરતા હતા, જેમાં સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું આપણે 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારાથી વાતની શરૂઆત કરી હતી અને આપણે 1892 ના એક્ટ સુધી વાત કરી ગયા અધિનિયમ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે સૌથી અગત્યના એવા 3 અધિનિયમો વિશે, જેમાં સૌપ્રથમ છે 1909 નો મોર્લે મિન્ટો એક્ટ. યસ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 તરીકે બી આ એક અધિનિયમ ઓળખાય છે, પરંતુ વધારે ફેમસ મોર્લે મિન્ટોના નામેથી છે. મોર્લે મિન્ટો શું છે? મોર્લે છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા છે, જેની આપણે વાત કરી ગયા હતા. ઘણા બુકમાં તમને ભારત સચિવ તરીકે પણ ઓળખાવવામાં આવે છે અને એ મોર્લે છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા હતા એ સમયે, અને મિન્ટો છે એ ભારતના વાઇસરોય હતા એ સમયે. અને આ બંનેના સંયુક્ત પ્રયાસથી જે અધિનિયમ લાવવામાં આવ્યો એ છે 1909 નો મોર્લે મિન્ટો એક્ટ. આ એક્ટની સૌથી અગત્યની બાબત જો કહીએ તો ડાયરેક્ટ ઇલેક્શન, સીધી ચૂંટણી આ એક્ટથી એડ કરવામાં આવી. ચૂંટણીનું તત્વ આ અધિનિયમથી ભારતમાં દાખલ થયું અને ભારતમાં ઘણી જગ્યાએ ચૂંટણીની શરૂઆત થઈ ગઈ. અને આ જ ચૂંટણીમાં અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું મુસ્લિમોને સૌ પ્રથમવાર. યસ, જો થોડીક હિસ્ટ્રી તરફ વાત કરીએ આપણે તો 1905 માં એક વાઇસરોય હતો કરઝન. આ કરઝને સૌ પ્રથમવાર એવું નક્કી કર્યું કે આપણે જો ભારતમાં પોતાનું રાજ ટકાવી રાખવું હોય તો ભારતીયોને અંદર ઝઘડાવવા પડશે, અને એટલે જ ભાગલા પાડો અને રાજ કરો એવી કંઈક નીતિ લઈને આવ્યો. અને 1905 માં સૌ પ્રથમવાર એને ટ્રાય કરી હિન્દુ મુસ્લિમને ઝઘડાવવાની, અને એ હતું બંગભંગ. યસ, બંગાળના ભાગલા એને કરી નાખ્યા. પરંતુ જોયું કે ભાઈ બંગાળના ભાગલાથી કોઈ એવો ખાસ ફરક પડ્યો નથી. લોકો ઉલટાના સ્વદેશી આંદોલન તરફ વળી ગયા અને હિન્દુ મુસ્લિમમાં એકતા ઉલટાની વધી ગઈ. અને એટલે જ એને બીજો એક પ્રયાસ કર્યો 1906 માં મુસ્લિમ લીગની સ્થાપના કરાવડાવી, પરંતુ એનાથી પણ ખાસ એવો ફરક જણાયો નહીં. એટલે ફરીથી એક પ્રયાસ થયો અંગ્રેજો તરફથી, એ છે 1909 માં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. એને હિન્દુઓથી કંઈક અલગ કરવામાં આવ્યા, અને આના જ અંતર્ગત 1909 માં મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. હવે અલગ મતદાર મંડળ એટલે શું? તો કે માની લ્યો એક એરિયા છે કે જેમાં મુસ્લિમોની વસ્તી વધારે છે, મુસ્લિમ ધર્મના લોકો વધારે રહે છે, તો આ જગ્યાએ જો ચૂંટણી થશે તો ફક્ત ને ફક્ત વોટિંગ કોણ કરશે? મુસ્લિમો જ કરશે, હિન્દુઓ વોટિંગ કરશે નહીં. આવી જે વ્યવસ્થા છે, આવી જે આખી એક પદ્ધતિ છે, એને અલગ મતદાર મંડળ કહેવામાં આવતું. અને સૌ પ્રથમવાર આવી પદ્ધતિ દાખલ થઈ 1909. તો આ 1909 ના મોર્લે મિન્ટો એક્ટની આ અગત્યની બાબત છે. આ સિવાય જો વાત કરીએ નાના ફેક્ચ્યુઅલ ડેટા તરફ જઈએ તો સૌ પ્રથમવાર અહીંયા ધારાકીય પરિષદની સભ્ય સંખ્યા વધારી દીધી, 16 થી લઈને 60 કરી દીધી. આપણે જોઈ ગયા હતા 1852 માં કે ભાઈ બે વસ્તુને અલગ કરી દીધા હતા, સરકારના અંગ ધારાકીય અને કારોબારી. અને એ જ ધારાકીય પરિષદ લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્ય સંખ્યા અહીંયા વધારવામાં આવી, 16 માંથી 60 કરી દીધી. આ સિવાય પ્રાંતોમાં, એટલે કે નાના પ્રાંતો જે છે એમાં બિન સરકારી સભ્યોની હવે બહુમતી થવા લાગી. યસ, જો આ સમયે ધારાકીય પરિષદોમાં 3 પ્રકારના લોકો હતા, એક સરકારી, એક બિન સરકારી અને એક ચૂંટાયેલા. સરકારી એટલે ડાયરેક્ટ જે સરકાર દ્વારા જેને મોકલવામાં આવતા કંપની દ્વારા. બિન સરકારી મતલબ કે જે નિયુક્ત કરવામાં આવતા બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા. અને ત્રીજા ચૂંટાયેલા, જે આપણે જોયું કે ચૂંટણી દાખલ થાય છે એટલે હવે ચૂંટાયેલા સભ્યો પણ આમાં સામેલ થવા લાગે. તો પ્રાંતોમાં બિન સરકારી સભ્યોની સંખ્યા, જે ચૂંટાયેલા છે, નિયુક્ત થયેલા છે એવા સભ્યોની સંખ્યા હવે બહુમતીમાં આવી ગઈ છે, પણ કેન્દ્રમાં હજી પણ સરકારી લોકો જ છે એ બહુમતીમાં છે. તો આ એક બાબત અગત્યની છે. આ સિવાય વાત કરીએ તો સૌથી અગત્યનો ક્વેશ્ચન જે નીકળે છે, કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય વ્યક્તિ દાખલ થયા અને એ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. યસ, જો અત્યાર સુધી ધારાકીય પરિષદોમાં સભ્ય સંખ્યા ભારતીયોની હતી. આપણે વાત કરી ગયા હતા બનારસના રાજા, પટિયાલાના રાજા, સર દિનકર રાવ, બધા ધારાકીય પરિષદમાં હતા. પરંતુ કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીય વ્યક્તિ દાખલ થાય છે અને એ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. આ સિવાય જો વાત કરીએ તો કે ધારાકીય પરિષદના સભ્ય હવે પૂરક પ્રશ્નો પણ પૂછી શકશે. આપણે વાત કરી ગયા હતા અત્યાર સુધી આવી કોઈ એમને ઓથોરિટી આપવામાં આવી નહોતી કે ભાઈ તમે પ્રશ્ન પૂછી શકો, પરંતુ સામેથી જો જવાબ મળે તો એ જવાબને સામે બીજો પ્રશ્ન, પૂરક પ્રશ્ન ન કરી શકતા. પરંતુ અહીંયા હવે ધારાકીય પરિષદોને સભ્યોને એ પણ ઓથોરિટી આપી દીધી કે હવે કોઈ પણ ધારાકીય સભ્ય પૂરક પ્રશ્ન પણ પૂછી શકશે.
આ સિવાય જે આપણે બે વાત કરી કે ચૂંટણીનું તત્વ દાખલ થયું અને મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની રચના કરવામાં આવી. કેમ કરવામાં આવી એના પાછળનું એક બેકગ્રાઉન્ડ શું છે એની પણ આપણે ચર્ચા કરી છે. તો આટલી વસ્તુ 1909 માટે ખાસ અગત્યની છે. મોર્લે મિન્ટો અધિનિયમ માટે સૌપ્રથમ ધારાકીય પરિષદની સભ્ય સંખ્યા 16 માંથી 60 કરી. આ સિવાય પ્રાંતોમાં બિનસરકારી સભ્યોની બહુમતી થઈ. આનો પ્રશ્ન નહીં આવે, પરંતુ એક જે માળખું આપણે જોઈ રહ્યા છીએ, જે કઈ રીતે આપણું ડેવલપમેન્ટ, કઈ રીતે બંધારણનો વિકાસ થઈ રહ્યો છે એના માટે અગત્યની વસ્તુ છે. આ સિવાય કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, આનો પ્રશ્ન ખાસ આવી શકે છે. આ સિવાય ધારાકીય પરિષદના સભ્યો પૂરક પ્રશ્નો પૂછતા થઈ ગયા છે. એનો મતલબ કે ધારાકીય સભ્યોને ધીમે ધીમે પાવર જુઓ તમે વધતો જઈ રહ્યો છે. આ સિવાય ચૂંટણીનું તત્વ દાખલ થઈ ગયું. ભારતમાં હવે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. આ સિવાય મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ. તો મોર્લે મિન્ટો એક્ટ માટે આટલી બાબતો ખાસ અગત્યની છે. હવે વાત કરીએ 1919 ના અધિનિયમ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ વિશે વાત કરી લઈએ. તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990, 1919 નો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અધિનિયમ, એને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મોન્ટેગ્યુ એ સમયે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા અને ચેમ્સફોર્ડ એ સમયે ભારતના વાઇસરોય હતા. અને આ બંનેના સંયુક્ત પ્રયાસથી જે અધિનિયમ કરવામાં આવ્યો એ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990, 1919 નો અધિનિયમ. આ અધિનિયમમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા. જેમ કે સૌ પ્રથમવાર ભારતમાં કેન્દ્રીય અને પ્રાંતીય સૂચિ અલગ થઈ. અત્યારે આપણે જેમ જોઈ રહ્યા છીએ ભારતના બંધારણમાં કે 3 અલગ અલગ વિષય યાદી છે. એક કેન્દ્રીય એટલે કે એક કેન્દ્રની છે, એક રાજ્યની છે અને એક સંયુક્ત યાદી છે. 3 અલગ અલગ વિષયો છે અને ત્રણેય વિષયોમાં અલગ અલગ કાયદા કોણ કોણ ઘડી શકશે એની બાબતો છે. તો આ એક્ટ દ્વારા સૌ પ્રથમવાર કેન્દ્ર અને પ્રાંત આ બંનેને અલગ અલગ વિષય આપવામાં આવ્યા કે ભાઈ આ વિષય છે કેન્દ્રીય યાદીમાં છે, કેન્દ્ર સરકાર એના ઉપર કાયદા બનાવશે. આ વિષય પ્રાંતીય યાદીમાં છે તો પ્રાંતીય સરકાર એના ઉપર કાયદા બનાવશે. તો બે યાદી સૌ પ્રથમ વખત અહીંયા અલગ થાય છે, કેન્દ્રીય અને પ્રાંતીય. પ્રાંતીય યાદીમાં પણ બે વર્ગીકરણ કરવામાં આવે છે. યસ, જો સૌ પ્રથમ વખત પ્રાંતમાં દ્વિમુખી શાસન લાગુ થાય છે. એટલે કે બે અલગ અલગ વિષયો બનાવવામાં આવે છે પ્રાંતીય સૂચિને પણ. એક અનામત વિષય અને એક હસ્તાંતરિત વિષય. શું છે આ? તો કે અનામત વિષય એટલે અગત્યના એવા વિષયો જેમ કે નાણાં હોય, મહેસૂલી આવક હોય, આ સિવાય સિંચાઈ હોય, કાયદો વ્યવસ્થા હોય, ન્યાય હોય, આ બધા જ વિષયોને અનામત વિષય તરીકે રાખવામાં આવ્યા. અને એના ઉપર કાયદો ફક્ત કોણ બનાવશે? તો કે પ્રાંતોમાં રહેલા સરકારી લોકો, સરકારી સભ્યો જ એના ઉપર કાયદો બનાવશે. આ સિવાય અમુક બાબતો હસ્તાંતરિત વિષયમાં મૂકી, જેમ કે મત્સ્ય હોય, આ સિવાય આરોગ્ય હોય, આ સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, આ બધા જે ઓછા અગત્યના વિષયો છે એને હસ્તાંતરિત ટ્રાન્સફરેબલ સબ્જેક્ટમાં મૂકવામાં આવે. અને આના વિષયો ઉપર કાયદો કોણ બનાવશે? તો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રાંતોની સરકારમાં છે એ લોકો એના ઉપર કાયદો બનાવશે. તો આ બે વર્ગીકરણ કરવામાં આવ્યા અને પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. તો બે અગત્યના ક્વેશ્ચન આટલી બાબતમાંથી જ નીકળી જાય છે. નંબર 1, કેન્દ્રીય અને પ્રાંતીય સૂચિ સૌપ્રથમ અલગ કયા અધિનિયમથી થઈ? 1919 ના અધિનિયમથી. આ સિવાય પ્રાંતોમાં દ્વિમુખી ક્યારથી લાગુ થયું? તો 1919 ના અધિનિયમથી. કયા બે સબ્જેક્ટ હતા? અનામત અને હસ્તાંતરિત. અનામત ઉપર કોણ કાયદો બનાવે? સરકારી સભ્યો. અને હસ્તાંતરિત ઉપર ચૂંટાયેલા સભ્યો. તો આ સૌપ્રથમ આ દ્વિમુખી શાસન લાગુ થાય છે અહીંયા પ્રાંતોમાં. આ સિવાય જો અગત્યની વાત કરીએ તો કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પ્રણાલીની શરૂઆત થાય છે. યસ, જો અત્યારે જે આપણે કેન્દ્રમાં જોઈએ છે બાયકેમેરાલિઝમ, દ્વિગૃહી જોઈએ છે, લોકસભા અને રાજ્યસભા. તો આવું શરૂઆત ક્યાંથી થઈ? તો કે 1919 થી જ શરૂઆત થઈ ગઈ છે. 1919 માં કેન્દ્રમાં બે ગૃહો બનાવવામાં આવ્યા. એક લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારાકીય સભા, અને એક હતું કાઉન્સિલ ઓફ સ્ટેટ, જેને રાજસભા કહેવાતું. તો આ બે ગૃહો કેન્દ્રમાં શરૂઆત થઈ ગઈ. આ બંનેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા. તમને જાણીને લવાઈ લાગશે કે ચૂંટણી તો થતી હતી જ 1909 થી. 1919 માં બી ચૂંટણી થતી હતી, પરંતુ આ સમયે ભારતની જનતા 25 કરોડની હતી, જેમાંથી ખાલી મતદાનનો અધિકાર 9 લાખ લોકોને જ હતો. 25 કરોડની જનતામાંથી ફક્ત 9 લાખ લોકો મત આપી શકતા. કેમ? તો કે ચૂંટણી હતી, ડાયરેક્ટ ઇલેક્શન બી હતા, પરંતુ એમાં બધા જ પુખ્ત વયના લોકો મતદાન નહોતા કરી શકતા.
અમુક મહેસૂલ આવક ધરાવતા હોય કે અમુક એજ્યુકેશન ધરાવતા હોય એવા લોકોને જ અંગ્રેજ વડે મતદાન કરવાનો અધિકાર અપાયેલો હતો. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ભાઈ મતદાન તો હતું, ચૂંટણી બી હતી, પરંતુ બધા મતદાન કરી શકતા નહીં એ સમયે, બરાબર. તો કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પ્રણાલીની શરૂઆત ક્યાંથી થાય છે? 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારાથી. ઓકે, આગળ વાત કરીએ કે જેમ 1909 માં મુસ્લિમોને અલગ મતદાર મંડળ અપાયું, એ જ રીતે 1919 માં શીખ, ભારતીય ખ્રિસ્તી અને એંગ્લો ઇન્ડિયન આ ત્રણ લોકોને અલગ મતદાર મંડળની જોગવાઈ કરી અપાઈ. આ સિવાય વાત કરીએ તો યુપીએસસી ની જોગવાઈ થઈ. યસ, હવે એક યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એક આખું કમિશન બનાવવામાં આવે કે જે લોકો આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે અને સરકારી અધિકારીઓને નિમણૂક કરે. તો યુપીએસસી ની નિમણૂક ક્યાંથી થઈ? અહીંયા સુપ્રીમ કોર્ટની 1773 માં થઈ છે. ઓકે, આ સિવાય કેન્દ્રીય અને પ્રાંતીય બજેટને અલગ અલગ કરાયા. પહેલા એવું હતું કે કેન્દ્ર સરકાર જ રાજ્યોના બજેટ બનાવી આપતી, પરંતુ હવેથી કેન્દ્ર અને પ્રાંતો આ બંનેના બજેટ અલગ અલગ રીતે, પ્રાંતના સરકાર પ્રાંતીય બજેટ રજૂ કરશે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તો આ બંને બજેટને અલગ કરી નાખવામાં આવ્યા. અને સૌથી અગત્યનું, કારોબારી પરિષદની જે સભ્ય સંખ્યા 6 હતી એમાં 3 ભારતીયો હવે નક્કી કરી નાખવામાં આવ્યા કે હવે એમાંથી ભારતીયો કેટલા રહેશે? 3 સંખ્યામાં ભારતીયોની રહેશે. તો આટલી બાબત 1919 ના અધિનિયમ માટે ખાસ અગત્યની છે અને આમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. કયા કયા પ્રશ્નો? પહેલું કે કેન્દ્રીય અને પ્રાંતીય સૂચિ અલગ ક્યાંથી થઈ? 1919. કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પ્રણાલી ક્યાંથી શરૂઆત થઈ? તો 1919. પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલી ક્યાંથી લાગુ થઈ? 1919. જો આમાં કન્ફ્યુઝન થશે કેમ કે 1935 આવશે, એમાં કેન્દ્રમાં આ રીતની બે સૂચિ તૈયાર કરવામાં આવશે દ્વિમુખી. 1919 માં પ્રાંતમાં કરાઈ છે, 1935 માં કેન્દ્રમાં થશે. એટલે ખાસ કન્ફ્યુઝન ના થાય એટલે 1919 નું તમને ફરીથી રિવાઇઝ કરાવું છું. કેન્દ્ર પ્રાંતીય સૂચિ, આ સિવાય અનામત વિષય, હસ્તાંતરિત વિષય એટલે કે દ્વિમુખી શાસન પ્રાંતમાં, આ સિવાય વાત કરીએ દ્વિગૃહી શાસન પ્રણાલી કેન્દ્રમાં, આ સિવાય શીખ, ભારતીય અને એંગ્લો ઇન્ડિયન ને અલગ મતદાર મંડળ, યુપીએસસી ની જોગવાઈ, આ સિવાય કેન્દ્રીય અને પ્રાંતીય બજેટને અલગ કરાયા અને આ સિવાય કારોબારી પરિષદમાં 6 માંથી 3 વ્યક્તિ ભારતીય હોય એવી જોગવાઈ કરવામાં આવી. તો આટલી બાબત 1919 ના અધિનિયમ માટે ખાસ અગત્યની છે. હવે વાત કરીએ નેક્સ્ટ 1935 નો અધિનિયમ, છેલ્લો આપણો જે અધિનિયમ કહેવાય છે એની ચર્ચા કરીએ. તો મિત્રો વાત કરતા હતા આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. 1935 માં ભારતમાં છેલ્લો એક અધિનિયમ આવે છે, છેલ્લા બંધારણીય સુધારા જોવા મળે છે અને આ જ અધિનિયમ અંતર્ગત ભારતમાં હવે 3 સૂચિ અસ્તિત્વમાં આવે છે. એ છે કેન્દ્રીય, પ્રાંતીય અને સહવર્તી સૂચિ. હાલમાં પણ આપણે જોઈએ છે કે ભારતના બંધારણમાં આવી 3 યાદી આપણને જોવા મળે છે, કેન્દ્રીય, રાજ્ય અને સંયુક્ત યાદી. એ જ રીતની એ જ પોઝિશનમાં આવી 3 યાદી અહીંયા આ અધિનિયમ દ્વારા દાખલ થાય છે, જેના અંતર્ગત અગત્યના સારા જે મહત્વના જે બધા વિષયો છે એ કેન્દ્રીય યાદીમાં નાખવામાં આવે છે. આ સિવાય પ્રાંતીય યાદીમાં પોલીસ ને આ બધા જે નોર્મલ જે વિષયો છે એને પ્રાંતીય યાદીમાં નાખવામાં આવે છે અને સહવર્તી યાદી પણ બનાવવામાં આવે છે. 3 યાદીનું લિસ્ટ તૈયાર થાય છે. આ સિવાય જો વાત કરીએ તો કેન્દ્રમાં હવે દ્વિમુખી શાસન લાગુ થાય છે. કેન્દ્રમાં પણ હવે આ જે કેન્દ્રીય યાદીના વિષયો છે એને 2 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે હસ્તાંતરિત સબ્જેક્ટ, હસ્તાંતરિત વિષયો અને એક છે અનામત વિષયો, રિઝર્વ સબ્જેક્ટ. 2 રીતે આ વિષયોની વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં હસ્તાંતરિત સબ્જેક્ટ છે, જેમાં નોર્મલ જે બધા બહુ ઓછા મહત્વના મુદ્દાઓ છે એને ટ્રાન્સફરેબલ સબ્જેક્ટ એટલે કે હસ્તાંતરિત યાદીમાં દાખલ કરવામાં આવે છે. જેના ઉપર કાયદા કોણ બનાવશે? તો કે બધા જ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના ઉપર કાયદા બનાવવાની સત્તા ધરાવે છે. આ સિવાય જો વાત કરું તો જે અગત્યના બાબતો છે, અગત્યના વિષયો છે, અગત્યના મુદ્દાઓ છે એને રાખવામાં આવે છે રિઝર્વ સબ્જેક્ટમાં એટલે કે અનામત વિષયમાં. અને એના ઉપર કોણ કાયદા બનાવી શકશે? તો કે ગવર્નર જનરલ એટલે કે ત્યારના વાઇસરોય અને એના દ્વારા નિયુક્ત કરાયેલા કોઈ સભ્યો. મોટે ભાગે વાઇસરોય જ એના ઉપર કાયદો બનાવતા હતા. આ બંને રીતે વિષયો અલગ અલગ કરી દીધા, બંને ઉપર અલગ અલગ લોકો કાયદો બનાવી શકતા, પરંતુ છતાં વાઇસરોય પાસે વીટો પાવર મોજૂદ હતો. કોઈ પણ બિલને વાઇસરોય પોતાની રીતે અટકાવી શકતા. આ સિવાય બ્રિટિશ પાર્લામેન્ટ પાસે પણ વીટો પાવર મોજૂદ હતો. બ્રિટિશ પાર્લામેન્ટ પણ કોઈ પણ ભારતમાં જો આવું બિલ પાસ થાય જેને એ લોકો સહમતિ ના આપે તો એ કાયદો ના બનતો.
તો આ વસ્તુ એક ખાસ માર્ક કરવાની છે. કેન્દ્રમાં દ્વિમુખી શાસન લાગુ થાય છે. કેન્દ્રમાં બે રીતના વિષયોને યાદી તૈયાર કરવામાં આવે છે, એક હસ્તાંતરિત અને એક અનામત. પરંતુ આમ છતાં વાઇસરોય પાસે વીટો પાવર હજુ એનો મોજૂદ છે. આ સિવાય વાત કરીએ તો પ્રાંતોમાં દ્વિગૃહી ધારાસભા લાગુ થાય છે. યસ, પ્રાંતોમાં હવે બે ગૃહો રચાયા, લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલ. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ હાલમાં પણ ભારતના ઘણા રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે. એ જ રીતે ત્યારે પણ ભારતમાં 6 રાજ્ય એવા હતા જેમાં દ્વિગૃહી ધારાસભાની શરૂઆત થઈ. તો આ ત્રણ વસ્તુ ખાસ અગત્યની છે. પ્રાંતોમાં દ્વિગૃહી શાસન ક્યારે લાગુ થયું? 1935 થી. કેન્દ્રમાં દ્વિમુખી શાસન ક્યારે લાગુ થયું? 1935 થી. અને 3 સૂચિ ક્યારે અસ્તિત્વમાં આવી? 1935 થી. તો આ ત્રણ બાબતો ખાસ અગત્યની છે. મેં કીધું એમ કે 1919 અને 1935 માં મેજોરિટી કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ પ્રાંતમાં દ્વિમુખી ક્યારે આવી? તો પ્રાંતમાં દ્વિમુખી આવી 1919 થી. અને પ્રાંતમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ ક્યારથી આવી? તો 1935 થી. કેન્દ્રમાં દ્વિગૃહી ક્યારે આવી? 1919 થી. ત્યારે જ જોયું આપણે રાજ્યસભા અને કેન્દ્રીય ધારાસભા બની ગઈ. પરંતુ કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ ક્યારથી આવી? તો 1935 થી. તો આ ચાર વસ્તુને તમારે એલોબરેટ કરવું પડશે, એને અલગ અલગ રીતે યાદ ખાસ રાખવું પડશે. તો મિત્રો 1935 ના અધિનિયમ આવતા લગભગ ભારતમાં બંધારણ આપણે હાલમાં જે જોઈએ છે એ રીતનું થઈ ગયું છે. ભારતમાં લગભગ સ્થિતિ આજે જે જોઈ રહ્યા છીએ એવી આવી ગઈ છે. દરેક અલગ અલગ રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભાઓ થઈ ગઈ છે, ત્રણ યાદી થઈ ગઈ છે. આ રીતે કેન્દ્રમાં પણ દ્વિગૃહી સંસદ થઈ ગઈ છે. ત્યાં પણ આ રીતે અલગ અલગ વિષયોની છણાવટ થઈ ગઈ છે. તો લગભગ જે રીતે હાલ આપણું માળખું છે કમ્પેરેટિવલી એઝ ઇટ ઇઝ માળખું ત્યારે થઈ ગયું છે. તો આપણે જોઈ ગયા કે ક્યાં 1773 હતું, જે ગવર્નર હતો એ ફક્ત ને ફક્ત એ જ બધા ડિસિઝન લેતો હતો. ત્યાંથી આવતા ભારતમાં કઈ રીતે બંધારણનો વિકાસ થયો અને કઈ રીતે આ માળખું આવ્યું એની આપણે ચર્ચા કરી ગયા. તો મિત્રો આ બધા જ અધિનિયમ પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ થી બી અગત્યના છે અને ભારતમાં કઈ રીતે આ આપણે જે હાલ જે પદ્ધતિ જોઈ રહ્યા છે કઈ રીતે ડેવલપ થઈ સ્ટેપ બાય સ્ટેપ એ સમજવા માટે પણ આ બધા અધિનિયમો ખાસ અગત્યના છે. તો આજના લેક્ચરમાં આપણે 3 અધિનિયમ વિશે વાત કરી ગયા, મોર્લે મિન્ટો, મોન્ટેગ્યુ, ચેમ્સફોર્ડ અને 1935 નો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો મિત્રો ઇન્ડિયન પોલિટીના અધિનિયમ માટે આટલું જ રાખીએ. મળીએ નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્ડિયન પોલિટીની આગળ વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. અને જો અમારા વિડિયો તમને ગમતા હોય તો પ્લીઝ એને લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, તમારા કોઈ સજેશન કોમેન્ટ કરતા રહ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહ્યો. થેન્ક યુ.